પરમ પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણોમાં વંદન સહ બાળ સારથી કાર્યશાળા અખિલ ભારતીય સનાતન સત્પંથ ઉપસ્થિત પરમ પૂજ્ય જગદગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજના શ્રી ચરણોમાં નતમસ્તકે કોટી કોટી વંદન કરું છું. જેમનો આશીર્વાદ, જેમની પ્રેરણા અને જેમનું માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આજે થઈ રહ્યો છે. એક નાનું સરખું બીજ, કોઈ કલ્પના અમે પણ નથી કરી કે આ લેવલે આપને પહોંચવું છે, પણ મહારાજના મગજમાં આપણા સદગુરુ મહારાજની જે પ્રેરણા ઉતરી હશે અને એમને જે ચિંતન કર્યું. આપણે સૌ વિદિત છીએ કે મહારાજ શ્રી ગાદી ઉપર આવ્યા અને પછી 2-2.5 વર્ષનો તબક્કો જે કોવિડનો સમય આવ્યો, એમાં બેઠા બેઠા જે એમને ચિંતન કર્યું અને કોવિડ જેવો પૂરો થયો, લોકડાઉન ખુલ્યું અને પછીની જે શરૂઆત થઈ, એની ફળશ્રુતિ આજે આપણા ટ્રસ્ટી શ્રી દેવજી બાપાએ સ્વાગતમાં કહ્યું કે આ તો એક ખાલી ડેમો છે. આ એક જ સબ્જેક્ટને અડવાનો મેં પણ પ્રયત્ન કર્યો અને એની આજ ફળશ્રુતિ જોઈને આપ સૌ અત્રે ઉપસ્થિત થયા છો ત્યારે હું ખૂબ હર્ષ અને લાગણી અનુભવું છું. આજની આ ઉદ્ઘાટન સત્ર, પ્રથમ સત્રમાં ઉપસ્થિત ટ્રસ્ટના ટ્રસ્ટી વડીલ શ્રી દેવજી બાપા, સત્પંથ પ્રકાશન સમિતિના સભ્યો અને મારા હાથ પગ જેને કહી શકાય. હમણાં જે વાત થતી હતી કે પૂજ્ય પંકજદાસ મહારાજ આ બધું કરે છે, પણ મારો ડાબો અને જમણો હાથ જેવા આખી ટીમ છે, પણ એમાં મેન હાથ પગ છે જીતુભાઈ સાહેબ અને શાંતિભાઈ સાહેબ. એક વખત જોરદાર તાલીઓથી એમના માટે બિરદાવો, કારણ કે મોર હંમેશા પીંછાથી જ રળિયામણ હોય છે. અમે તો ખાલી માર્ગદર્શન આપી દઈએ. બીજા સત્સંગના કાર્યક્રમમાં મહારાજશ્રી સાથે ધર્મ જાગરણો ફરવાનું હોય, ટેલિફોનથી કહી દઈએ સાહેબ આટલું કરવાનું છે, ને પછી બિચારા 2 જણા દોડે પડ્યા. કોના માટે? આપણું છે ને આપણે કરવાનું છે. આ ભાવ એમનામાં પણ છે ને અહીંયા ઉપસ્થિત આપણા બધામાં છે. પ્રથમ હરોળમાં બેઠેલ સૌ, અને મજાની વાત છે કે આપણું પ્રેરણાપીઠ પિરાણા પછીનું બીજું ધામ નિષ્કલંકી ધામ નખત્રાણાના વર્કિંગ કારોબારીના મંત્રી શ્રી હર્ષુખભાઈ રૂડાણી પણ બાળ સારથી તરીકે અહીંયા ઉપસ્થિત થયા છે. આટલો મોટો હોદ્દો હોવા છતાં પણ પ્રભુ, અમે તમારી નોંધ લઈએ છીએ, સ્વાગત કરીએ છીએ અને બિરદાવીએ છીએ. અને મહત્વની વાત તો એ છે કે આટલો મોટો હોદ્દો હોવા છતાંય આવ્યા ત્યારે પાછો મને 11 વાગે ફોન કર્યો, જેવી ગુરુ મહારાજની પૂજા પૂરી થઈ ગઈ. મહારાજ શ્રી શું કામ છે મારા જેવું કહો મને. એટલે મારો બધો થાક ઉતરી ગયો. મને એમ થઈ ગયું બસ આજે ગોવર્ધન પર્વત ઉપાડવો છે ને, આવા બધા ભેગા થશે એટલે સવાલ જ નથી. મહારાજના હાથ પગ આપણે એક નિમિત્ત બનશું, પણ આ કાર્ય ખૂબ આગળ વધશે એવો મને ચોક્કસ આશા અને વિશ્વાસ છે. આની શરૂઆત ક્યારથી થઈ? ધર્મ જાગરણ અભિયાન એક નિમિત્ત બન્યું. બ્રહ્મલીન ગુરુવેર સંત શ્રી જય ભગવાન બાપાની સંત કુટીરમાંથી આની શરૂઆત થઈ. તારીખ હતી 17/2/2021 પ્રથમ ધર્મ જાગરણની શરૂઆતી સંતના સાનિધ્યમાંથી થઈ અને વિચરણ કરતા 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 આપ સૌ વિદિત છો. પછી તો સ્ટેપ બાય સ્ટેપ તબક્કા લેતા લેતા છેક આખો કચ્છ પ્રદેશ, મહારાષ્ટ્ર, પૂના, કોલ્હાપુર, જેને આપણે નિશાન પધરામણી કહીએ છીએ, સામાજિક સમરસતા અને હિન્દુ ધર્મ જાગરણ અભિયાન. અને આજે પણ 17/2 છે. વાહ વાહ, યોગાનું યોગ મળ્યો છે. આજે પ્રથમ કાર્યશાળાની પણ 17/2 છે. સાહેબ ખરું યાદ કરાવ્યું મને. ત્યાંથી શરૂઆત થઈ અને ખાતલી આપની જાણ સારું કહી દઉં, હજી તો ઘણો વિભાગ બાકી છે, પણ અત્યાર સુધી છેલ્લે પૂનાની પધરામણી કરી ત્યાં સુધી 8,231 ઘરમાં ડોર ટુ ડોર મહારાજ શ્રી એનો આ સંકલ્પ, આપણું ધર્મધ્વજા, નિશાન, પાદુકા, છડી બધું પહોંચી ચૂક્યું છે. અને એની ફળશ્રુતિ સ્વરૂપે શરૂઆત ત્યાંથી થઈ. પછી અમારા 4 તાલુકાની અંદર આખો એક પૂરો થયો. એના પછી મહારાજ શ્રી એ વખતે આપણા સદગુરુ મહારાજે સુજાડ્યું અને ધર્મસભામાં એમ કહ્યું, જે 25 બુદ્ધા લઈને નીકળ્યા હતા હર્ષુખભાઈ, વાતમાં મહારાજ શ્રી એમ કહી દેતો, હું આજે તમને કહીને જઉં છું, આજે લેસન આપીને જઉં છું, 4 મહિના પછી પાછા બેઠા છે ને મારી જોડે, એમને મૂકીશ હું લેસન લેવા માટે. અમે કીધું ડન. અને એ સમય પણ આવ્યો અને સંચાલક શ્રી જેમ વાત કરતા હતા એમ ડોર ગામમાં 6-8 મહિનાનો સમય નીકળ્યા પછી અમે એક કંપાની મુલાકાત લીધી કે મહારાજ શ્રી 25 મુદ્દાનો કાર્યક્રમ આપીને ગયા હતા. નકર જનરલી કેવું થાય ખબર છે? ગુરુ ગયા ગોકળ. આપ બધા બોલ્યા, હું નથી બોલ્યો. મેં કહ્યું પછી અમે જઈને મેં હાથ ઊંચા કરીને કહેતા હતા, મહારાજ શ્રી આપ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. તો સાથે રહેવું પડશે. અને આહવાન આપ સૌએ ઝીલ્યું છે. ગુરુ ગયા ગોકળને વાંહેથી મોકળ એવું થયું નથી અને નહીં થવા દઈએ.
અને મને ખબર છે કે પાટીદાર સમાજની એક જે લેબલ લાગેલું છે કે કણબી આરંભે સુરા, પણ હવે એ લેબલને આપણે આજ ભૂસવાનું છે બધા ભેગા થઈ. અને આજ અલગ અલગ પ્રાંતમાંથી બધા ઉપસ્થિત થયા છો. છેક ધાનોરાથી પણ અમારા મહારાષ્ટ્રીયન ભાઈઓ સતપંથી દેવીદાસ સર અને એમની ટીમ આવી છે, એમને પણ અમે નોંધ લઈએ છીએ. ફોલોઅપ વર્ક થયા પછી મહારાશ્રીનો મુદ્દો હતો ઘર સભા, ગ્રામ સભા અને બાળ સભા. સૌ ચિંતન મનન કરતા કરતા પહેલો મુદ્દો અને અડવાનો સ્પર્શ કરવાનો અમે વિચાર્યું. શાંતિભાઈ સાહેબ નિવૃત્ત થયા, આવીને મહારાજશ્રીને વાત કરી કે મહારાજશ્રી હવે સ્કૂલમાંથી નિવૃત્ત થઈ ગયો છે. મહારાજ કે જાઓ આ સંતો જોડે. અને એમની સાથે ટીમ બનાવી, 1 કલાકનો સમય લીધો. દરેક ગામમાં જઈ કોઈ ફોર્માલિટી વગર જવાનું, બેસવાનું, કેટલે પહોંચ્યા છો આપ, આ નિયમ કરી અને નક્કી કર્યું કે તમારા ગામમાંથી બાળ સંસ્કાર કેન્દ્ર આપણે ચાલુ થાય, જેને આપણે બાળ સભા નામ આપ્યું. બધા તૈયાર થયા. ક્યાંક ચાલતું હતું. આ તબક્કે આપણે આદિ જગતગુરુ કૃષ્ણદાસજી મહારાજને પણ યાદ કરીએ છીએ અને એના હાથપગ બન્યા હતા પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી શ્યામજી દાદા, કે જેને આનું બીજ રોપ્યું હતું. આપણે તેને ખાલી થોડોક હમણાં ક્યાંક છોડ કરમાયો છે ને તો ખાતર પાણી કરવાનું છે. બાકી આ મહારાજની અને પૂજ્ય શ્યામજી દાદાનું વાવેલું અને પૂજ્ય જગતગુરુ મહારાજની નિશ્રામાં આપણે જ્યારે આ કાર્ય કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસ એક દિવસ દેવજી બાપાએ કહ્યું એમ વટવૃક્ષ બનશે. સ્ટેપ બાય સ્ટેપ કામ થતું આવ્યું. કંપા કંપે ગયા. 2 દીકરા દીકરીના નામ લઈ આવ્યા. બધાએ કહી તો દીધું. આપણી કહેવત છે ને, કામ કામને શીખવાડે. હર્ષુભાઈ અમને ખબર નથી શું કરશું એમ, પણ એ લોકો એમ કહ્યું કે મહારાજ તમે નામ તો લખી ગયા, પણ અમારે સભા ચલાવી કેવી રીતે? ત્યાં અમને જબકારો થયો કે હવે પેલું આ લોકોને ભણાવવું પડશે, શું કરવું? તો કીધું પેલું અમને શીખવું પડશે કે આ લોકોને શું કરાવડાવીએ. વળી પાછા અમે જોડે બેસીએ અને આ તબક્કે યાદ કર્યા પૂજ્ય મણિબાપા અને શાંતિપ્રિયદાસ મહંત આપણા. હવે એમની ગાદી અત્યારે મોટી છે એટલે, પણ એ પણ આમાં પાયાના પથ્થર તરીકે એમને સાથે કામ કર્યું છે. પૂજ્ય મણિરામ મહારાજ આજે દક્ષિણ ગુજરાતમાં પ્રવાસે હોવાથી અહીંયા ઉપસ્થિત નથી રહી શકે, એમની પણ આપણે નોંધ લઈએ છીએ અને એમના આશીર્વાદ આપણી સાથે છે. નક્કી કર્યું કે ચલો આપણે આપણા ઘરથી શરૂઆત કરીએ. 4 તાલુકામાં બધા નામ આવી ગયા. પછી એક વખત એમને ભેગા કરીએ. ભેગા કરવાની શરૂઆત થઈ. દામાસ કંપામાં પ્રથમ કાર્યશાળા થઈ, એના પછી બીજી કાર્યશાળા સંત કુટીરમાં થઈ. તબક્કા વાઇઝ હું શોર્ટમાં વાત કરું છું. સ્ટેપ બાય સ્ટેપ મળતા ગયા. અમે કામને શીખવાડતું ગયું. એક વસ્તુ ઇમ્પ્લિટેશન થતું ગયું. આજે કદાચ થોડી વસ્તુ આપને નવી જોવા મળી હશે. પહેલું તો દેવજી બાપા અમને એમ થયું કે સમાજ એક ફોર્માલિટીમાં અને યંત્રવંત ક્રિયા કરતો જાય છે, એમાંથી થોડુંક હટીને ક્યાંક બહાર નીકળીએ અને કંઈક નવું આપીએ. તો કીધું કે સ્વાગત પ્રવચનમાંથી ને આભાર વિધિમાંથી ને ફુલહાર ને શાલમાંથી થોડાક બહાર નીકળીએ આપણે. એટલા માટે અમે એ શરૂઆત કરી ફક્ત ચંદન તિલક કરવું. અને આજે પણ આપણે જોયું હશે અને આ વસ્તુ ખૂબ સારી છે કે આટલી વાર અમે ગળામાં રાખી શક્યા. એટલે મહારાજશ્રી કાલે અમે બેઠા હતા, મને કે આ લઈ જાઓ. બધા બાળ સારથીઓ આવે છે ને કદાચ એમનું મન પહેલી વખત છે ને ન માને ફુલહારમાં, તો આ સૂતરની આંટીથી આપણું સ્વાગત કરી લે, એમાં બધું આવી જશે. એટલે મહારાજશ્રી આવા નિખાલસ, સહજ અને સરળ છે એની આપણે નોંધ લઈએ છીએ. અત્યારે પ્રથમ કાર્યશાળા થઈ, એમાં મહારાજશ્રીનો અભિગમ હતો કે સેવા માટે બધા જોડાય છે ને પંકજદાસ, તો મારી દીકરા દીકરીઓની એક નમ્ર વિનંતી છે કે મારે કોઈની સેવા લેવી નથી. કે નકર કણબીનો કાર્યક્રમ હોય પાટીદાર સમાજનો, શું થાય? બકડીયું તો પહેલું ચડે, સ્વાભાવિક છે ને. કીધું ઘરેથી ટિફિન લઈ આવવાનું હોય. તમે વિચાર કરો શું દશા થઈ હશે અમારી. સતપંચ સનાતન સમાજ એનું એક આ કાર્યશાળા કરવી અને ઘરેથી ટિફિન લઈ આવવાનું કેવું? પહેલી વખતે થયા થોડાક પ્લસ માઇનસ સંઘર્ષો, બધું થયું, વાતો આવી. પૂજ્ય મહારાજશ્રી એમના વિચાર ઉપર મક્કમ હતા. એક મર્યાદા છે એમની. અમને જે સ્થળે કરવું તો એ સ્થળવાળા બધા આ 2 સાહેબોને તો દોડાવી દીધા. તમે અમારા ગામમાં આવો ને જમ્યા વગર જાવી તો કંઈ હાલતું હશે? 100, 150, 200 જે આવો હોય અમે પોતે જમાડશું. કે વળી પાછા આ લોકો આવ્યા મારા કરને, એટલેથી ન પત્યું. છેક પહોંચ્યા અહીંયા પ્રેરણાપીઠ મહારાજશ્રી પાસે રજૂઆત કરી. મહારાજશ્રી મને ફોન આવ્યો, મને કે ભલે મારા કરને ફોન આવ્યો તો દામાસ કંપાના ભાઈઓનો, પણ આપણે એક નવો વિચાર આપવો છે. મારો કહેવાનો મતલબ છે કે એક વિચાર ક્રાંતિ અભિયાનની શરૂઆત કરવી છે. આનાથી કંઈક નવું થાય. થયું, બધી વાતોચીતો થઈ, નિર્ણયો પર મક્કમ રહ્યા.
અને પ્રથમ કાર્યશાળા તારીખ મને અત્યારે યાદ નથી, અમારી ડાયરીમાં નોંધ કરેલી છે, દામાસ કંપા મુકામે 150 ભાઈઓ બહેનોની થઈ બાળ સારથીની. અને એની અંદર પછી તો એવી મજા આવી દેવજી બાપા બધાને કે 150 જણાએ અડધા કલાકમાં જમી લીધું, કોઈને ખબર ન પડી. અને પાછું વિવિધ વાનગીઓ મળી, કોઈ થેપલા લઈ આવ્યા, કોઈ પરોઠા લઈ આવ્યા, કોઈ પૂરી લઈ આવ્યા, કોઈ સૂકી ભાજી લઈ આવ્યા, કોઈ લીલી ભાજી લઈ આવ્યા, કોઈ સુખડી લઈ આવ્યા, કોઈ વળી દૂધપાકનું કેન ભરી આવ્યા. કેવી મજા પડે હે? કહેવાનો મતલબ કે એક સંગઠનની ભાવના ઊભી થઈ, વેચીને શેરિંગ કરીને ખાવાની જે ભાવના ઊભી થઈ અને ત્યાંથી આની શરૂઆત થઈ. એટલે આજ પહેલી વખતે અહીંયા આપણે કાર્યશાળામાં ભેગા થયા છીએ ભારતીય લેવલે, અને અહીંયા તો આપણા ગુરુ મહારાજનો અખાડો ચાલે છે. પણ જ્યારે જ્યારે વિભાગીય કાર્યશાળા થશે ને ત્યારે તમને બધાને હમણાંથી કહી દઉં કે ટિફિન ઘરેથી લઈ આવવું પડશે. હાથ ઊંચો કરો, બધા સહમત છો? આજ તો કરવું છે આપણે. આ અમારા વિભાગમાં શરૂઆત થઈ, મહારાજે એમ કીધું કે આપણે ઘરેથી શરૂઆત કરો. અને બેનો, નબેન, રસોઈ કરવાની શરૂઆત કરીએ તો તમે પેલું ઘરમાં શીરો કરો ને, ચોટી જાય, ચીકણો થાય, કાચો રહી જાય તો ચાલે. મહેમાન અથવા તો વેવાય વેલા આવ્યો હોય તો અહીં શીરો રંધાય નહીં. નવી દીકરી રાંધતી હોય રાંધે. એટલે મહારાજશ્રીનું આહવાન, મેં મહારાજ કે શું કરશો? આપણે આપણા ઘરથી શરૂઆત કરો. પછી બરાબર શીરો તૈયાર થઈ જાય તે બીજે લઈને પીરસવા જવાય કે હવે વાંધો નથી. અને ગુરુ મહારાજની કૃપા, અમે તો એક બધા નિમિત્ત બન્યા અને પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદથી વ્યવસ્થિત કાર્ય ચાલતું ગયું, કામને શીખવાડતું ગયું અને એક સુંદર મજાનો ઢાંચો બની ગયો, જેનો વિગતવાર અહેવાલ આપણે બપોર પછીના સત્રમાં લેવાના છીએ. પછી પણ કહેવાનો મતલબ બાળ સારથીઓ તૈયાર થયા, એના ઉપર જૂથ સારથીઓ તૈયાર થયા, એના ઉપર સંયમ, જેમ જેમ સ્ટેપ જરૂર પડી એમ બધા જ યુવાન દીકરા દીકરીઓ કામમાં લાગતા ગયા. અને ધીરે ધીરે એની સુવાસ મોડાસામાં અને દીકરીઓ અહીંયાના માવતર ને ત્યાંની વહુ ને બધું અવર જવર ખબર પડવા માંડી જશુભાઈ. એટલે એ લોકો એની રીતે ચાલુ કરવા માંડ્યા. પછી મહારાજશ્રી પાસે ફોન આવવા માંડ્યા કે તમે તમારા ઘરનું જ કરો છો, તે હવે અમારું કંઈક કરો ને. મહારાજ કે મારે બધાનું કરવાનું છે, કે અમે તો કે આ બાનું પહેર્યું છે ને સદગુરુ મહારાજનું, એટલે કે વસુધૈવ કુટુંબકમથી ચાલીએ છીએ. કે અયમ નિજ પરો વેતી ગણના લઘુ ચેત શામ ઉદાર ચરિતાનાર્થ વસુધૈવ કુટુંબકમ. કે આખો પૃથ્વી અમારો પરિવાર છે, એટલે જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થાય, કોઈ પણ જાતના ભેદભાવ વગર આ કાર્ય આપણે કરવું છે. અને બાળકનો નાનપણથી ઘરમાંથી જો સર્વાંગી વિકાસ થાય એટલે ધીરે ધીરે મોડાસા, પછી પુના, ખારગર, છેલ્લે હમણાં 28 તારીખે કચ્છમાં આવી ગયા, આ બાજુ ખેડા, બાયડ, જેમ જેમ જરૂરિયાત આવતી ગઈ સમીક્ષાઓ કરતા ગયા અને જ્યાં અમે પહોંચી શક્યા. હજી ઘણા વિભાગ છે, ખંભાત અમે જઈ આવ્યા, ભાવનગર જવાનું બાકી છે, સુરત જવાનું બાકી છે, એ લોકોને ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો, ખાનદેશમાં પણ જવાનું બાકી છે. ગુજરાતી સમજાય છે સર? थोड़ी थोड़ी हमारी मजबूरी है थोड़ी, लेकिन हम पूरा प्रयत्न करेंगे कि नेक्स्ट टाइम हिंदी में लेक्चर देंगे और आपके वहाँ आके देंगे. जनार्दन महाराज का भी ये आग्रह है कि आप यहाँ आओ और हिंदी में समझाओ. जो भी साहित्य है, जो भी लेक्चर होता है वो गुजराती में होता है. तो हमारे तो अभी पुणे में भी वो प्रॉब्लम हुआ था, लेकिन नेक्स्ट टाइम ज़रूर उसका और आपके लिए हम साथ में बैठ के रूम पर डिस्कस कर लेंगे. अभी थोड़ा 1.5 घंटा हमको सहन कर लो. આ રીતે કાર્ય ચાલતું ગયું. મૂળ વસ્તુ હતી પૂજ્ય મહારાજશ્રીની નેમ હતી કે બાળ સભાનો હેતુ શું છે? તો કે બાળકનું અત્યારનું તમે 21મી સદીનું એટલું બધું આક્રમણ છે કે શિક્ષણની જે પદ્ધતિ છે વર્તમાન સરકારની, એની અંદર તમે જુઓ તો પોપટીયું જ્ઞાન આપવામાં આવે છે પણ કેળવણી નથી. જે આપણી ઋષિ પરંપરામાં હિન્દુ આર્ય વૈદિક સંસ્કૃતિમાં જે ગુરુકુળ ચાલતા હતા એની અંદર જે સર્વાંગી વિકાસ થતો હતો બાળકનો, એ પરંપરા નથી અત્યારે. તો શિક્ષણ પદ્ધતિ તો આપણે બદલાવી નહીં શકીએ, પરંતુ આપણું બાળક આપણા પરિવારનું, આપણા ઘરમાંથી એવી રીતે તૈયાર કરીને મૂકીએ આપણે, એ શુભ ભાવ સાથે આની શરૂઆત થઈ. આનો પહેલો હેતુ હતો કે ધર્મના સ્વરૂપને બાળક યથાર્થ સમજે અને એવું તૈયાર કરીને બહાર મૂકીએ. આજ બાળકને આપણે મોબાઈલ ન વાપરે એમ નહીં કહી શકીએ, યુટ્યુબનો ઉપયોગ ન કરે એમ નહીં કરી શકીએ, નેટ ન વાપરે એમ નહીં કહી શકીએ, પણ એ બધા આક્રમણોની વચ્ચે પણ એવી દ્રઢતા અને એક એવો શ્રદ્ધા અને વિશ્વાસ અને મજબૂતાઈ, એક સ્ટેમિના એની અંદર હોય કે ગમે એટલું પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ થાય તો પણ એ અડોળ રહી શકે. અને આપણે પાટીદાર કુળના છીએ, સતપંથ પરિવારના છીએ, હિન્દુ આર્ય વૈદિક સંસ્કૃતિ આપણા ઋષિમુનિએ દોરેલી જે લીટી છે એ લીટી ઉપર આપણે ચાલીએ. આપણી બહેન દીકરી અત્યારે બાળક છે, દીકરી મોટી થાય, કોલેજમાં જાય,
ભણવા ક્યાંય બારે જાય તો પણ ઊંચું ઉપાડીને કોઈના સામું જુએ નહીં ને કોઈ દિવસ પગનો ઉંબરો ઓળંગે નહીં પગે. આવું જો મજબૂતાઈ થાય, બાળકનો સર્વાંગીપણે વિકાસ થાય અને એક આદર્શ બાળક બને. આપણે બધા સહેજે એમ કહી દઈએ છીએ કે સમાજ હમણાં આવી થઈ ગઈ છે, સમાજમાં હમણાં આમ નથી ને આમ નથી ને તેમ નથી. પણ હું એક પ્રશ્ન પૂછું કે સમાજ એટલે કોણ જશો? સમાજ કોના થકી છે? આપણે જ છીએ ને. સમાજ એટલે કોણ? તો કે હમ સુધરેંગે જગ સુધરેંગે. પૂજ્ય રામકૃષ્ણ આચાર્ય શર્મા એક વિચાર ક્રાંતિ અભિયાન શરૂઆત કરી દીધી એમને કે એક વિચાર જો આવા થશે, એના માટે વિચારોની આપલે થવા માંડે. આજે આ માધ્યમથી આપ અહીંયા આવ્યા છો, ઘણા બધા દૂર દૂરથી પધાર્યા છો, પણ મહારાજ શ્રી અને સદગુરુ મહારાજના પૂરા આશીર્વાદ આપણી સાથે છે એનો અમને અહેસાસ થયો. કારણ કે અમે આની જ્યારે શરૂઆત કરી, મહારાજ શ્રી બધે ફરી આવ્યા પછી કીધું કે હવે અખિલ ભારતીય લેવલે એક વખત પંકજદાસ બધાને પ્રેરણાપીઠમાં બોલાવો. 6 મહિનાથી આમ મંથન કરતા 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 નક્કી કરવામાં આવ્યું કે ચલો દિવાળીનું વેકેશન હોય, નાસિક મુંબઈ પુનાવાળાને ધક્કો ડબલ ન પડે ત્યારે આપણે આ કાર્યક્રમ કરવો. ટેન્ટેટિવ તારીખ નક્કી થઈ ગઈ 22 નવેમ્બર. અને આપણી દેવપરની કથા આવી એટલે પછી કીધું ચાલો હમણાં નહીં થાય. એના પછી સીધી મદાપુરની કથા આવીને વચમાં આપણા લગ્ન ને આણા ને પિયાણા તો ઊભા જ હોય. એમ કરતાં કરતાં જાન્યુઆરી મહિનો સિલેક્ટ કર્યો. તો જાન્યુઆરી મહિનામાં આપણે સૌ વિદિત છીએ અને આપણે બધાનું ગૌરવ છે. અયોધ્યાની અંદર રામલલ્લા બિરાજમાન થયા. પૂજ્ય મહારાજશ્રીને ત્યાં જવાનું હોવાથી એ પણ શનિ રવિ ખાલી નહોતો. પાછું મહારાજે ચિંતા કરી કે મારી દીકરીઓ ભલે ભણતી નથી પણ એના સંતાનો ભણે છે, એટલે કે જ્યારે તારીખ નાખો ત્યારે શનિ રવિ તો અવશ્ય લેવો જ છે. કે શનિ રવિ હોય કે જેથી બાળકને ઘરે મૂકીને આવી શકે. અહીંયા એમનો ભાવ એવો હતો. તારીખ અમે 17-18 મહારાજશ્રીની જોઈ કે આ ડાયરીમાં ખાલી છે, પાડી દીધી તારીખ. અને પછી જ્યાં જ્યાં ફોન કરીએ તો મહારાજ બહુ લગન, આજ તો મહારાજ બહુ લગન, તારીખ કાંક ચેન્જ કરો ને. ઓ બાજુ બટાકાવાળા કે 10મી ફેબ્રુઆરીથી આગળ જતા નહીં. કચ્છવાળા કે 20 તારીખ પછી જશો, અમારા દાડામ ચાલુ થઈ જશે. મેં કીધું હવે અમારે કરવું શું? એમ કરતાં કરતાં પણ 17 તારીખ ફિક્સ કરી. થોડીક અવઢવ થઈ. આ બે શિક્ષકો સાહેબો આવ્યા. મેં કીધું કશું વાંધો નહીં, ચિંતા છોડો, ભગવાન બેઠો છે. 100-150 જે થશે તે આપણે એક વખત ઉજવી લઈએ કીધું. નકા અમે તો ત્યાં સુધી પહોંચી ગયા હતા. પણ એક ઝલક તમને આપું છું. 4 દિવસ પહેલાં હું અહીંયા આવ્યો. મારા શ્રીમન કે કેમ ચાલે છે? મેં કીધું મહારાજ લગન ગાળો છે, બટાકાય ચાલુ થઈ ગયા છે, આવું છે. મને કે ચિંતા ના કર, કે 350ની સંખ્યા થશે ને ખરેખર 378નું રજીસ્ટ્રેશન થઈ ગયું. કારણ કે એક નિષ્ઠા અને પ્રમાણિકતાથી આપણે કામ કરવા માંડ્યા છીએ તો ભગવાનનું કાર્ય છે ને ભગવાન કરે છે. આપણે તે એક નિમિત્ત છીએ. અને એટલા માટે તમને કહી દઉં કે આ સારથી શબ્દ અમે એના ઉપરથી લઈ આવ્યા. પહેલાં આપણે શબ્દ વાપરતા હતા તજજ્ઞ, પણ તજજ્ઞ એટલે કે સર્વ જાણતો હોય ને તજજ્ઞ કહેવાય તો ક્યાંક ઈગો આવી જાય દેવજી બાપા કે મને બધી ખબર પડે છે. એના કરતાં કીધું કે આપણે આ ભગવાનનું ગાડું છે, આપણે ખાલી ચલાવી રહ્યા. ગાડું એ ભગવાનનું, એનો માલિક એ ભગવાન, એનો ચલાવવા વાળો ભગવાન. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કંઈ ના જાણું. આવા શુભ ભાવ સાથે આ શરૂઆત કરતાં કરતાં આજ આટલી સંખ્યામાં આપ અહીંયા ઉપસ્થિત થયા છો. બીજો એક ખાસ બાળ સભા 1 કલાકનો જે કાર્યક્રમ સાંજે આપણે ડેમો લેવાના છીએ. મેં કહ્યું એમ કામને શીખવાડતું ગયું. 1 કલાકમાં શું કરાવું એ બધો ચિતાર તૈયાર થઈ ગયો. 1 કલાકનો આખો કાર્યક્રમ થઈ ગયો. એની અંદર એક મુદ્દો મહારાજશ્રીના ચિંતનમાં પરામર્શ કરી. અને બાળકને આજે આપણે છે ને એવું સ્વતંત્ર નથી રહેવા દીધું. આપણે જે વસ્તુ કરવા નથી મળી એ બધી આપણે બાળક ઉપર નરેશભાઈ થૂપી દઈએ છીએ. મને ગીત ગાવા ના મળ્યું હોય તો મને એમ થાય મારું બાળક ગાવું જોઈએ. મને કબડ્ડી રમવા ના મળ્યું તો મને થાય એને આવડવી જ જોઈએ. આમ બધી જ રીતે આપણે એમ કરીએ છીએ. એના કરતાં જેને જેમાં રુચિ હોય. અને તમે ને હું બધા નાના હતા, શેરીમાં રમતા હતા. આજે તો બધું આ મોબાઈલમાં ગેમ રમે તો એ મોબાઈલમાં કાં કોમ્પ્યુટરમાં. એટલે એમાંથી બહાર નીકળે બાળક અહીંયા આવતો થાય. એટલે એક રમતગમતનો કાર્યક્રમ મૂક્યો અને એની અંદરથી એક આ કળા ખીલે. કોઈને ગાતા આવડતું હોય તો ગાય, કોઈને કંઈક વગાડતા આવડતું હોય તો વગાડે, કોઈને ચિત્રકામ આવડતું હોય તો ચિત્રકામ કરે. બાળકને આવું એક નવું અદ્ભુત પ્લેટફોર્મ મળે અને બધી જ જગ્યાએ આવી યુનિફોર્માલિટીથી થાય. અમે તો એવું ચિંતન કર્યું કે મંત્રો કંઠસ્થ કરાવી દેવાય બાળસભા નથી.
કારણ કે આપણી વસ્તુ જુદી હતી, પણ હવે તો આટલા જે ટાબરિયા છે ને એટલો આઈક્યુ પાવરવાળા છે ને યુપીએસસી જીપીએસસીની એક્ઝામ પાસ કરે છે. હર્ષુખભાઈ જો ધારે ને તો સવારથી સાંજ સુધી આખી યજ્ઞવેદી પોપટ તૈયાર કરી લે આમ એક ધડાકે. 8-8 કલાક બેસવાની ક્ષમતા, 16-16 કલાક વાંચે છે, એવી ક્ષમતાવાળો વર્ગ છે આપણી સામે. પણ એની સાથે કેળવણી આવે એની અંદર. મેં બધી જ જગ્યાએ એક ઉદાહરણ આપ્યું છે કે ઇન્ડિયાનો દીકરો આઈઆઈટીમાંથી એન્જિનિયર બની યુએસએની ભૂમિ ઉપર ગયો, સારામાં સારો જોબ હતી, પગાર હતો. યુએસએની મંદીના કારણે જોબ જતી રહી અને એ દીકરાએ એની પત્ની અને એના 2 બાળકો સાથે સુસાઇડ કરી લીધું. આપ સૌ વિદિત છો એ ઘટનાથી, મેં પણ 5-6 વખત કહેલી છે, પણ આજ ફરીથી દોહરાવું છું. યુએસએ આનું રિસર્ચ કર્યું, એનું તારણ કાઢ્યું કે આ દીકરાને શિક્ષણ આપવામાં આવ્યું હતું પણ કેળવણી આપવામાં નથી આવી, કે સંજોગો જ્યારે વિપરીત ઊભા થાય તો એની સામે, સંજોગો સામે કેમ લડવું એ આને શીખવાડવામાં નહોતું આવ્યું, માટે આ દીકરાએ જીવન ટૂંકાવી દીધું છે. તો આવો આપણે બધા ભેગા થઈએ અને એવી સાચી કેળવણી આપીએ. એ દીકરો શું ત્યાંથી પાછો આવી ગયો તો ઇન્ડિયામાં એને 25-30 હજારની જોબ ન મળે, ક્યાં 50,000 સહેજે કમાઈ લેત. પણ શું ખામી પડી? એક પારિવારિક પરિવાર તૂટતા જાય છે. બહુ સુંદર એક વાક્ય કોઈકે લખ્યું છે, ધીસ આર ધ ટાઈમ્સ ઓફ બિગ એન્ડ ફેન્સી હાઉસ બટ બ્રોકન હોમ. કે અત્યારનો સમય છે મોટા મોટા અને ફેન્સી ડિઝાઇનવાળા મકાન બનતા જાય છે, પણ પરિવાર તૂટતો જાય છે, ઘર તૂટી રહ્યા છે. ઘણા સંતો આની ચિંતા કરે છે. પરિવાર નાના થતા ગયા અને આવનારી પેઢીમાં તો મામા, માસી ને ફઈ ને કાકા કોઈ રહેશે નહીં. એક ઉપર આવ્યા છે અહીંયા આપણે. એને જ્યારે દુઃખની ઘટના આવશે ત્યારે બાળક કોના ખભે માથું મૂકીને રોશે? એનો ખભો નથી કોઈ રોવા માટે. તો એવા ટાઈમમાં કેળવણી મળે સાચી, એવા બધા ઉદ્દેશથી આ એક બાળ સભાની શરૂઆત થઈ. અને મેં કહ્યું એમ બધા જ વિભાગમાંથી પછી આજે આ પ્રથમ કાર્યશાળા આપણે કરી કે ભાઈ આ ચેનલાઇઝ, સેન્ટ્રલાઇઝ બધે થાય, આ વિચાર બધે પહોંચે. પૂજ્ય મહારાજશ્રીનો જે વિચાર છે એ જો એક ચેનલ ગોઠવાઈ જાય સરખી તો પ્રોપર ચેનલથી ઇમ્પ્લિટેશન થઈ શકે ને દરેક વિભાગની અંદર એક સરખો, એક વિચાર, એક મેસેજ, એક સૂત્રતા આવે અને જુઓ કેવો સમાજ જાગે છે. એક થોડુંક પરિણામ અમે જોયું. આજે પણ જિક્ર કરતા હતા પૂજ્ય મહારાજશ્રી નરેશભાઈ આવ્યા ત્યારે. 8 મહિના પહેલા અમારું પુના જવાનું થયું. 100-150 બાળકો સાથે બેઠા અને જે બાળ સભાની લોકોએ શરૂઆત કરીને જે બાળ સારથીઓની ટીમ આખી જે તૈયાર થઈ અને લાસ્ટ જાન્યુઆરી મહિનામાં ધર્મ જાગરણ અભિયાન પુના ખાતે હતું. મિત્રો અહીંયા બેઠા છે બધા, આનંદ થાય છે મને જોઈને. એ ટીમે જે કામ કર્યું છે પ્રભુ, આજે મહારાજશ્રી યાદ કરતા હતા આપને. મન કે આવા યુવાનો જો આવી જશે ને તો મારી જે કલ્પના છે કે મારે ક્યાં સતપંથને લઈ જવો છે, એક સાચો સતપંથી, લેબલ વાળો નહીં, એક સાચો સત્પંથ, જે સિદ્ધાંત, જે ધર્મના આદર્શો આપણા સદગુરુ મહારાજે શિક્ષાપત્રની અંદર આપને આપ્યા છે, અને માણસ માણસ બનીને રહે, કે જે છાપ આપણી ઇમેજ હોવી જોઈએ. आओ मिलकर हम सब कर दिखाए कुछ ऐसा दुनिया करना चाहे हमारे जैसा. જેને જેમ કેવું એમ બીજાને કે, પણ આપણું વ્યક્તિત્વ એવું હોય કે આપણું અનુકરણ બીજા કરે, આપણા ફોલોવર્સ બીજા બને. કુછ હટકે જિંદગી જીની चाहिए. અને તમે બધા એના માટે કટિબદ્ધ થઈ પૂજ્ય મહારાજશ્રીના બોલને ઝીલીને આપણે અહીંયા બધા પધાર્યા છો. આપ સૌને હું બિરદાવું છું. અને આ ધર્મરૂપી ગોવર્ધન ઉઠાવવાનું મહારાજશ્રીએ જે ભગીરથ કાર્ય આરંભ્યું છે, આ પત્રિકામાં પણ અમે લખ્યું હતું કે આવો બધા ભેગા થઈ અને મહારાજશ્રીના સંકલ્પને અને મહારાજશ્રીના હાથને મજબૂત કરી. એકવાર ચિંતા વ્યક્ત કરતા હતા મહારાજશ્રી, ઘણું બધું મને કરવું છે પણ મારા હાથ બે જ છે, હું શું કરું કે. અને આપ સૌ જાણીએ છીએ આપણે કે મહારાજશ્રી આવ્યા પછી ને વર્તમાન જે ટીમ છે આપણી ટ્રસ્ટી મંડળની, અને કેટલાય વર્ષોના સંઘર્ષો પછી ત્યાંય રામ રાજ્યની સ્થાપના થઈ ને પ્રેરણાપીઠમાં રામ રાજ્યની સ્થાપના થઈ. એમને એમ નથી થઈ, કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે એના પાછળ. વર્તમાન ટીમ અત્યારે પણ બધા ટ્રસ્ટી મિત્રોને કહ્યું હતું કે બધા હાજર રહેજો, પણ બિચારા બધા ત્યાં તડકામાં ઊભા છે. અમે મળીને આવ્યા હર્ષદભાઈને અને બધાને. આટલો હવે 11 જણા ટ્રસ્ટીઓ, આટલું બધું કામ કરવાનું, વહીવટ કરવાનો, આ કરવાનો.
તો સાધુ ના થઈએ તો કાંઈ નહીં. મહારાજે એમ કીધું કે મારા હાથપગ બને એવી એક ટીમ જો તૈયાર થાય, અને આના માધ્યમથી, આ બાળ સારથીના માધ્યમથી અમારો ઉદ્દેશ એવો છે કે એક એવી ટીમ તૈયાર થાય. આજ સવારે મહારાજ શ્રી મને કહેતા હતા, મને કે આ 300-400 જણા જો એક હાકલને પકડી લે ને એક વિચારને પકડે, મેં કીધું 100% પકડશે. કેમ નહીં પકડે કીધું? અને કે જઈ મને જરૂર પડે ને હું હાકલ કરું કે આવી આટલી દીકરીઓ આવી જાય આ કામમાં, મેં કીધું આવશે, આટલા દીકરાઓ આવી જાય. મને વિશ્વાસ તમારા બધા ઉપર હતો, કારણ કે મેં જે પરિભ્રમણ કર્યું, તમારામાં જે ભાવ હતો, અને આજે પણ તમે એ જ ભાવથી આવ્યા છો. અને હજી મારા શ્રી 40-50 જણા તેમ કીધું કે અમે લગ્ન જાન વળાવીને પણ હાજે પણ આવી જશું, એટલે હજી 30-40 જણા રસ્તામાં છે, ઓન વે છે. આ શું બતાવે છે? તમારી અંદર એક તત્પરતા પડી છે, કંઈક કરવું છે, અને આ બધાની અંદર શક્તિ છે, એ શક્તિને ઉજાગર કરવી છે. તો હવે મહારાજ શ્રીનું આહવાન પકડવું પડે કે ના પકડવું પડે? હે, મેં પહેલાં પણ વાત કરી હતી કે બીજા બધા સંપ્રદાયો જે વર્તમાનમાં છે એનું આપણે બહુ બધું ઉદાહરણ આપી દઈએ છીએ. અમારી એક સંપ્રદાયના સ્વામી જોડે બેઠક થઈ હતી, એને એમ કહ્યું, મેં પૂછ્યું, મેં તમારો સંપ્રદાય આટલો બધો ફાલ્યો ફૂલ્યો છે, એનું કારણ શું છે? તો એને એમ કહ્યું દેવજી બાપા, એ કે અમારા ગુરુ મહારાજ બોલે ને એના મુખમાંથી જે નીકળે ને એ અમે નીચે જમીન પર પડવા ના દઈએ. સમજી ગયા હશો આપ બધા કે એના મુખમાંથી જે વચન પડે એ અમે ઝીલી લઈએ, એ જે કહેતે બસ. તો આવો ને ભગવાન, આવો વ્યક્તિ આપણને અત્યારે સાંભળ્યો છે આપણા સંપ્રદાયને, તો એમનો ભરપૂર આપણે ઉપયોગ કરીએ. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતે બહુ ઉત્થાન થયું છે, અને આધ્યાત્મિક સ્તરમાં અને એક માનવના સ્તરમાં પણ સાચું ઉત્થાન થાય. બંને પેરેલલ, બંને જરૂરી છે. એ પણ સારું કાર્ય થયું છે, પણ આજે જોઈએ તો 21મી સદીનું એટલું બધું આક્રમણ છે કે ક્યાંક જીવનના મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે. એમાંથી બચાવવાનું આ એક જ કાર્ય છે, અને આપ બધા એમાં જોડાયા છો. મારા ગુરુદેવ એક વખત કહેતા હતા, મન કે દીકરા આભ ફાટ્યું છે, પણ પ્રયત્ન ચોક્કસ કરવાના. નાશીપાત થવાની વાત નથી. કારણ કે એક ઘટના મને યાદ આવે છે, પછી પૂજ્ય મહારાજ શ્રીનો આપને સાંભળવા છે ભરપૂર. તમારા બધા વતીથી હું કહી આવ્યો છું, મેં હું થોડીક વાર બધા લાઈન કરીને બેસે, પણ આજ એવું બધું જ, હું પણ યુવાન છું અને તમે પણ બધા યુવાન છો, અને કાળા માથા બધા બેઠા છે, મને એનું ગૌરવ છે. તો હવે આપણે બધા કટિબદ્ધ બનશું. એક છેલ્લું ઉદાહરણ તમને હું આપી દઉં. એક જંગલની અંદર આગ લાગી હતી. કાગડો બેઠો બેઠો તમાશો જોઈ રહ્યો હતો. એક ચકલી હતી, ઉડીને સમુદ્રમાં જાય, પાણી ભરે ચાંચમાં અને આગ ઉપર નાખવા જાય. આ હું ચકલીનું અવિરત કાર્ય જોઈ રહી હતી. જોયું, કાગડો હસવા માંડ્યો, અને પછી એને એમ કહ્યું, ચકલી બેન ગાંડી થઈ ગઈ છે, શું કરે છે તને ખબર છે? તો કે હા હું આગ બુઝાવવાનો પ્રયત્ન કરું છું. આટલી મોટો દાવાનળ સળગ્યો છે, તારી ચાંચમાં પાણી કેટલું સમાય? ચકલીની ચાંચમાં પાણી કેટલું સમાય? અને છતાં તું આ નાહક પ્રયત્ન કરે છે? તો કે કાગડા ભાઈ, મને ખબર છે કે મારા પ્રયત્નથી આગ બુઝાવવાની નથી, પણ મને એક વાતની ચોક્કસ ખબર છે કે આ આગ લાગી હતી એનો ઇતિહાસ જ્યારે લખાશે ને, ત્યારે મારું નામ આગ બુઝાવવાવાળામાં હશે અને તારું નામ તમાશો જોવાવાળામાં હશે. એટલે મારું નામ મારે આમાં લખાવું છે. તો આપણે તો હજી સવેળા છે. જે મહાપુરુષની આજે પુણ્યતિથિ છે, પ્રથમ પુણ્યતિથિ છે, જયરામ મહારાજ આપણા મહામંડલેશ્વર, એના મુખમાંથી મને એક વખત વાત એમને કરેલી મને આજે સ્મરણ થાય છે ગુરુદેવનું. મને કે દીકરા, સમાજ અધોગતિના પતન તરફ આમ ગબડી રહ્યો છે, એટલી ફાસ્ટ ગતિએ ગબડી રહ્યો છે. હવે અમે તો મોટા થયા, પણ થોડોક હાથ અડાડજો ને ત્યાં ઊભો રહી જાય ને, ઉર્ધ્વગમન ભલે પછી થાય, પણ એક વખત સ્ટોપ કરો, કે જ્યાં છે ત્યાં અટકી જશે ને તો હજી સવેળા છે. તો આવો પ્રભુ, હજી સવેળા છે. આપણે બધા જાગી જઈએ અને આ કાર્યમાં લાગી જઈએ, અને રામ સેતુ બનાવો તો, અને જેમ ખિસકોલી બધી ભેગી થઈને આળોડતી હતી, એમ આપણે બધા સતપંથની સાચી ખિસકોલીઓ બનીએ. વિશેષ તો હજી સાંજનું પણ સત્ર છે, રાતનું પણ છે. કોઈક મુદ્દા રહી જતા હશે તો એમાં આવરી લઈશું.